જળ જંગલ ને જમીન, પહાડ પર્વત ને નદીઓ, શહેરમાં રહીને આ બધું મિસ તો કરતા હશો, પણ જો તમને આ બધાની વચ્ચે ક્યાંક પ્રકૃતિની વચ્ચે, ક્યાંક પ્રકૃતિના ખોળે બે ઘડી જો તમને ફરવાનો અવસર મળે તો, બે ઘડી તમને ત્યાં રહેવાનો અવસર મળે તો, ગામડાનું એક કલ્ચર, પંચમહાલ જિલ્લાના આદિવાસી પરિવારોના ડેલી રૂટીન જો તમને જાણવા મળે તો, ત્યાંના ખેતી કરવાની પદ્ધતિ, ત્યાં આજે પણ બળદથી ખેતી થતી હોય, ગામડું હોય, કૂવો હોય, એક વડનું પીપળનું ઝાડ હોય, ત્યાં બાળકો રમી રહ્યા હોય, સાથે જ ત્યાં કેવા રસ્તાની વ્યવસ્થા છે, ત્યાં પાણી માટેની કેવી વ્યવસ્થા છે, આજે પણ ત્યાં હેડપંપથી પાણી ભરાતું હોય, આ બધું જોવા જાણવા મળે. પહાડો ઉપર તમને ફરવા મળે, ત્યાંના અલગ અલગ વૃક્ષો, એની સાથે એના ખોળે બેસીને પ્રકૃતિની વચ્ચે ક્યાંક શાંતિની બે ઘડી મળે તો કોને આનંદ ન આવે. પંચમહાલ જિલ્લાના પાવાગઢની અંદર માં મહાકાળી માતાજીના સાનિધ્યમાં એક આધ્યાત્મિક પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અમાસના દિવસે આ પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે અને આ આયોજન 2 દિવસનું હોય છે. આ વર્ષે એટલે કે 2025માં 19 અને 20 ડિસેમ્બરના દિવસે આ પાવાગઢ પરિક્રમા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. તો એક્સપ્લોર વિથ જીગો, તમારો મિત્ર જીગો બસ તમને ઇન્વાઇટ કરી રહ્યો છે કે ચાલો આ શહેરના ઘોંઘાટભર્યા વાતાવરણથી ક્યાંક દૂર જંગલોમાં, પહાડોમાં અને ક્યાંક શાંતિની અનુભવ માટે પાવાગઢ પરિક્રમા યાત્રામાં જોડાઈએ. માતાનું સાનિધ્ય તો છે જ, માં મહાકાળી માતાજીના આશીર્વાદ તો છે જ પરિક્રમામાં, પણ સાથે જ આ કલ્ચરને જોવાનો, આ ત્યાંના લોકોની સાથે હરવા ફરવાનો અને ત્યાંના લોકોના ડેલી રૂટીન, એ લોકોના ઘર, એ લોકોની માટે કેવી વ્યવસ્થા છે, પાણીની કેવી વ્યવસ્થા છે, ત્યાંના રોડ રસ્તા કેવા છે, આ બધું જાણવાનો એક સારો અવસર તમને મળી રહ્યો છે. તો 19 અને 20 ડિસેમ્બરના દિવસે પાવાગઢ પરિક્રમા યાત્રામાં જોડાજો એવી જીગાની તમને ખાસ વિનંતી. જય માતાજી, હર હર મહાદેવ.